નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। તો આપણે ઘણા ટાઈમ પછી આજે મળીએ છીએ। આપણે ઘણો ટાઈમ થયો લગભગ વિડીયો અપલોડ ચેનલ ઉપર નથી કીધો, તો આજે આપણે થોડી ઝીણકી માહિતી સાથે આ વિડીયોને અપલોડ કરીએ છીએ। અત્યારે આમ જોઈએ તો ખાસ તો કોઈ વાતાવરણમાં જે આપણે તકલીફ પડી રહી છે ધાણા જેવા પાકોમાં, ધાણા જેવા પાકો ત્યાં નીકળતા નથી। મારે પણ આજે પીડિયા કાઢવાના, કેમ કે સવારે ઝાકળ અને બપોર આંશિક રીતે તાપમાન તો જોવા મળે છે, પણ જે અવરાયું હોય એને લીધે આપણે જે કડકાઈ આવી જોઈએ એવી આપણે ટૂંકમાં કડકાઈ છે તે ધાણામાં આવતી નથી, એટલે ફૂંકણીમાં કાઢવામાં બહુ જ તકલીફ આપણે અત્યારે પડી રહી છે। તો આ બાબતને ખેડૂત મિત્રોના ઘણા બધા ખેડૂત મિત્રોને મેસેજ આવે છે કે આ વાતાવરણ ખરેખર સુધરશે કે નહીં, શું થશે। તો આપણે જે વાતાવરણની વાત કરીએ, હજી મને તો એવું લાગે કદાચ 8 થી 10 દિવસ તો પાકા જ કે આ જ રીતે વાતાવરણ રહેવાનું છે। કદાચ જે આપણે ભૂરપવનની રાહ જોતા હોય કે હજી આપણે ઉહોડ, શુદ્ધ ભાષામાં ઉહોડ કહીએ આપણે, એવો પવન આપણી લાગે એવું લાગતું નથી। મને લાગે કે હજી ઘણા દિવસ સુધી અવરાવીને રહેવાની શક્યતાઓ છે। સવારની આપણે જે ભેજનું પ્રમાણ જોવા મળે એવી જ રીતે અમુક ટાઈમ ઝાકળ આવશે અને અમુક ટાઈમ નહીં આવે, આવી જ રીતે આપણે ભેજનું પ્રમાણ પણ જોવા હજુ ઘણા દિવસ સુધી મળશે। એટલે જે ભૂર છે તે કદાચ આવનાર 1-2 દિવસ થોડા ઘણા લેરકા લાગે કદાચ, પણ શુદ્ધ જે ભૂર પવન છે કે જેમાં આપણે ધાણા જેવા પાકોને કાઢી શકીએ આરામથી, એવો હજી પવન મને ઘણા દિવસ સુધી લાગતો નથી। એટલે જે સ્થિતિ છે તે આવીને આવી જવાની છે। જો કે આપણે બપોરનું તાપમાન 37-38 સુધી રહેશે, પણ જે ભૂર પવન છે અને જે ઉહોર મળે એવું આપણી સ્થિતિ હજુ ઘણા દિવસ સુધી લાગતી નથી। એટલે આવનારા દિવસોમાં કદાચ વાતાવરણ આવું જ રહેશે એવું લાગે આપણે, કે જે ખેડૂત મિત્રોને આયોજન કરવું હોય તે આ બાબત ઉપરથી આપણે ટૂંકમાં કરે, કેમ કે હજુ ઘણા દિવસ સુધી આમાં સ્થિતિ સુધરે એવું આપણે લાગતું નથી। તો આ હતી આજની માહિતી, અને આગળ પણ આપણે જરૂરિયાત મુજબ માહિતી આપતા રહીશું। વિડીયોને જરૂરથી શેર કરી દેજો। આભાર।